સુરતમાં બચત યોજનાના નામે 31 લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી। 39 લાખની ઠગાઈમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ કોર્પોરેટરના ભાઈની પણ છેતરપિંડીમાં ધરપકડ કરાઈ। રૂપિયા ન ચૂકવી યોજનાના નામે ઠગાઈ આચરવામાં આવી। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના વેડ રોડ વિસ્તારમાં જે પૂર્વ કોર્પોરેટર છે અનિલ ભોઈ અને તેના ભાઈએ છે 31 લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે। કારણ કે જે બચત કરવા માટેની જે ઓફિસ બનાવી હતી અને ઊંચું વળતર આપવાની વાત કરી હતી, પરંતુ આ તમામ લોકો પાસેથી આ બંને ભાઈએ છે રૂપિયા લઈ લીધા હતા અને જે ગરીબ મધ્યમ વર્ગના લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું। ત્યારબાદ જે કહેવાય કે બચતના જે રૂપિયા પાકતા હોય તે સમય આવ્યો હતો, પરંતુ તે સમયે તેમને રૂપિયા નહીં આપીને હાથ ઊંચા કરી દીધા હતા। સમગ્ર મામલે જે ભોગ બનનાર લોકો છે 31 જેટલા લોકો છે તે ચોક બજાર પોલીસના મથકનો સહારો લીધો હતો, જ્યાં ગાડી ચોક બજાર પોલીસે તપાસ કરી હતી। તપાસમાં માલુમ પડ્યું કે ખરેખર લોકો પાસેથી રૂપિયા લઈને તેમણે છેતરપિંડી કરી છે। આ છેતરપિંડી કરતાની સાથે જ ગુનો દાખલ કરીને જે પૂર્વ ભાજપના કોર્પોરેટર છે અનિલ ભોઈ અને તેના ભાઈની ધરપકડ કરી લીધી છે અને હવે લોકોને ન્યાય અપાવવા માટે રૂપિયા અને જે કહેવાય કે રિમાન્ડ મેળવીને રૂપિયા અપાવવાની બિલ તજવીજ હાથ ધરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।